નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર લાડોલ કુકરવાડાના નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ખાતે શનિવારે કુલ ₹6,85,00,000ના ખર્ચે બનનાર વિજાપુર એસટી ડેપોનું વર્કશોપ તથા લાડોલ અને કુકરવાડાના નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત વિજાપુરના એસટી ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. એટલે હવે નિગમ દ્વારા બસ સ્ટેન્ડો તો મોટા ભાગના નવા થઈ ગયા, હવે વર્કશોપો ઉપર ફોકસ છે સરકારનું, અને કે મેન્ટેનન્સ પણ વધુ સારી રીતે થાય, વધુ જે કામદારો હોય એમને પણ વધુ સારી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના નવીન એસટી ડેપો તેમજ વર્કશોપનું નિર્માણ ₹3,75,65,000ના ખર્ચે તેમજ ₹1,38,18,00,000ના ખર્ચે લાડોલ અને ₹1,71,71,00,000ના ખર્ચે કુકરવાડાનું નવું બસ સ્ટેશન બનાવાશે, જેનું ખાતમુહૂર્ત અને તકતી અનાવરણ સાંસદ શારદાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આપને તે પણ જણાવી દઈએ કે આજે વિજાપુર તાલુકાના 2 એસટી ડેપો નવીન બનવા જઈ રહ્યા છે, જેમાં વિજાપુરના કુકરવાડા તથા વિજાપુરના લાડોલ ગામે જે નવીન બસ ડેપો બનવા જઈ રહ્યા છે, વિકાસના કામોનું જે લોકાર્પણ કરવા માટે આજે વિજાપુરમાં આપણે જે મહેસાણાના સાંસદ છે શારદાબેન પટેલના હસ્તે જે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શારદાબેન પટેલ તથા જે પૂર્વ સાંસદ છે નટુભાઈ ઠાકોર તથા તૃષાબેન પટેલ જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમનું તથા અનેક જે મહેમાનો હતા તેમનું સ્વાગત વિધિનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આપણે જણાવી દઈએ કે બેચરાજીના જે ધારાસભ્ય છે તે પણ હાજર હતા. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ એપીએમસીના ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ભરતભાઈ પટેલ, તમામ જે મહેમાનો હતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો વિજાપુર શહેરના જે એસટી ડેપો ખાતે આવેલ ત્યાં આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે કહી શકાય કે જે અનેક અગણિત રાજકીય મહેમાનો ઉપસ્થિત રહીને જે આજે વિજાપુર ખાતે નવીન કાર્યક્રમના વિજાપુરના જે ડેપો મેનેજર છે વિશી ચૌધરીની જે સિદ્ધિઓ જે છે છેલ્લા 1 વર્ષમાં કોઈ જાતનું એક્સિડન્ટ નથી થયું તથા સ્વચ્છતા અંગે તેમની જે સેવાઓ જે છે બિરદાવવામાં આવી હતી. 568નો આંક હાંસલ કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શ્રી એમડી સાહેબના હસ્તે ડીઝલ કેમ્પિયન એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને નવાજીશું. બીજી એક નવી સિદ્ધિ છે કે એક પણ અકસ્માત ન થાય, 2022-23માં એક પણ અકસ્માત ન થવાના કારણે સલામત સવારી એસટી અમારી આ સૂત્રોને માન્ય શ્રી એમડી સાહેબના હસ્તે નોન એક્સિડન્ટ એવોર્ડથી મેળવી વિજાપુર એપીએમસી ચેરમેન તથા ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલે ખાતમુહૂર્તના પ્રસંગ અંગે જણાવ્યું હતું કે પ્રસંગે ઉપસ્થિત મહેસાણા જિલ્લાના આપણા બધાના સંગઠનના પ્રમુખ શ્રી ગિરીશભાઈ, શ્રી કાંતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ અને ડોક્ટર સીજે ચાવડા સાહેબ. સમારંભના અધ્યક્ષ અને મહેસાણા જિલ્લાના સાંસદ એવા શારદાબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે કમિટી ચેરમેન ભરતભાઈ, તાલુકા નિગમની રચના થઈ. પહેલાં આટલા બધા પ્રાઇવેટ વાહનો નહોતા, ત્યારે લોકો એક ગામથી બીજા ગામ કે શહેરમાં જવા માટે એસટી અને રેલવેનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં કરતા. વર્ષોથી આપણી સરકારી બસ એટલે કે એસટીમાં મુસાફરી કરતા આવ્યા છીએ, અને સરકારની આ બસ સેવાએ ગુજરાત રાજ્ય અને હવે તો પડોશી રાજ્યોને પણ જોડતી પરિવર્તી જીવાદોરી સમાન છે. જ્યારે પણ રાજ્યમાં પૂર, વાવાઝોડું, આગ, પેન્ડેમિક વગેરે જેવી આકસ્મિક પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, ત્યારે પણ નિગમ રાજ્યના નાગરિકોને સતત સેવાઓ પૂરી પાડે છે. આ પ્રસંગે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ તથા ડૉક્ટર સીજે ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ તથા વિજાપુર વિસ્તરક પ્રભારી એવા નાંદેશભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ, સદસ્ય હર્ષદભાઈ પટેલ, રાકેશજી, વિભાગીય પરિવહન અધિકારી યોગેશભાઈ ચૌધરી, વિજાપુર ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી સહિતના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.